नमस्कार। આજે 16/7/2021 રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ દિનેશભાઈ બચુભાઈ મોતાનીવાડીએ રાખ્યો છે। આ રૂટીન ક્લાસમાં આપણી સાથે ધોરણ 4 અને ધોરણ 3ના બાળકો જોડાશે। તો ચાલો આજનો આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ। સૌથી પહેલા એક બાળગીત આપણે બાળકોને દેખાડશું, સંભળાવશું અને પછી આજનું અધ્યયન કાર્ય આપણે શરૂ કરીશું। ચાલો પહેલા બાળગીત જોઈએ છીએ। બાળગીત નું નામ છે લકડી કી કાઠી। શું નામ છે? लकड़ी की काठी। ये જોઈએ આપણે સાંભળીએ અને એને યાદ રાખીએ। ઘોડો કી દોડે। लकड़ी की काठी, काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा। लकड़ी की काठी, काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा। लकड़ी की काठी, काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा। घोड़ा पूजा चौक में धमाई, घोड़े जी की नाई ने हजामत जो बनाई। तकबक तकबक આઈએ એટલે આજા હો। तकबक तकबक घोड़ा पूजा चौक में धमाई, घोड़े जी की नाई ने हजामत जो बनाई। दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा। लकड़ी की काठी, काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा। ला 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 ला, ला 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 ला। घोड़ा था घमंडी, पहुंचा सब्जी मंडी, सब्जी मंडी बर्फ पड़ी थी, बर्फ में लग गई ठंडी। तकबक 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 घोड़ा था घमंडी, पहुंचा सब्जी मंडी, सब्जी मंडी बर्फ पड़ी थी, बर्फ में लग गई ठंडी। दौड़ा 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 धूम उठा के दौड़ा। लकड़ी की काठी, काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा। घोड़ा अपना तगड़ा है, देखो कितनी चर्बी है, चढ़ता है मेहरोली में पर घोड़ा अपना अरबी है। घोड़ा अपना तगड़ा है, देखो कितनी चर्बी है, चढ़ता है मेहरोली में पर घोड़ा अपना अरबी है। पाँव छुड़ा के दौड़ा घोड़ा धूम उठा के दौड़ा। लकड़ी की काठी, काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा,
બીજું કો કાલ ને રીવું ભલા ભલા જેકડો ચાલો હવે શિવભાઈ તમારું જ્ઞાન સેતુ મોડ્યુલ ખોલો એમાં જે અધુરાશ છે એની આપણે પૂર્તતા કરીએ અને ત્રીજા વાળા તમારા જ્ઞાન સેતુમાં ફકરા આપેલા છે હા પહેલો ફકરો રફ નોટમાં લખો જોઈને અને વાંચો હું વંચાવું પછી પહેલો થઈ જાય એટલે બીજો લખો રફ નોટમાં અને વાંચો હું વંચાવું બરાબર તમારી પરીક્ષા છે 20 તારીખે 20 અને 22 ના 20, 22 અને 23 ના તમારી છે તમારી શેની છે? તો તમારી બેચ છે ત્રીજા વાળાની ચોથા વાળાની જોવી પડશે 2 છે કે 3 તો એમાંથી જે પ્રશ્નો પૂછાશે ને એ જ્ઞાન સેતુમાંથી જ પૂછાશે બરાબર એની પરીક્ષા છે એટલે આખો જ્ઞાન સેતુ આપણે ફરીથી મજા અચ્છા आई बैठक बनाया है ना गाड़ी में व्हाट्सएप पे लगा करा સારો મહિનો થઈ ગયો हाँ તે જ ભણાઈ આપવાનું નિશાળું તો બંધ થઈ ગયું अंदर बंद है હા कम चालू और काल तक કાલ તો આવ્યો આ કડી 7:30 સુધી अच्छा બરોબર બારી ને વાંચન આવી જાય છે આ માથે જ પાણી તો ભરાઈ ગયું हाँ हाँ એટલે ઈ બારી લગાઈ દીધી બારા પાણી पानी योगा जो वो હા યોગ શિબિર જો ये नाम से કઈ છે રાત્રિ શિબિર કઈ आपको डाटा फेसबुक पे मैं डाटा व्हाट्सएप હા चार छोकरी ने बताया થઈએ તો થોડું જેટલું થઈએ એટલું કાઢી अच्छा तो ये ऑनलाइन नहीं मिले ऑनलाइन वाला ઓનલાઈન में મજા નથી છે मजा नहीं है वो ने ये ना ना ने हमारे डाले मेरे ऑनलाइन डाटा ले सकता है बुक पुना मेरे तो मोबाइल में खड़ी ना सको ઓનલાઈન મજા નથી હવે આ ફકરો છે ને એ પહેલો ફકરો છે હા એ લખાઈ જાય પછી બીજો પછી પાછળ હશે નથી હા તો બે ફકરા આપણે કરવાના બરોબર व्हाट्सएप पे वापस એ વિડીયો બનાવીને એવડા સાહેબ કે યુટ્યુબ જે ચેનલ બનાવીએ આગળ એટલે રોજ વિડીયો અપલોડ કરીએ खाना सारो એટલે કરો પાકે ડોક્યુમેન્ટ રહે કે ભાઈ કામ કેવું હોય ना जरूरी કારણ કે ખાલી પના ને ખાલી પણ મોસી ચુંગાસી કામ કેવું એ કરો સાહેબ કે રોજ હલાઈ જાવે થોડા તો સાહેબ વળી ગાંધીનગર હલાય हाँ तो फर्क पड़ेगा बाकी तोड़ आज बाकी आज बदला वीडियो मिले ना सपोर्ट હા કે નહીં આવ્યો રાજ્ય કક્ષા સુધી નહીં આવ્યો ઇનોવેશન કે केंद्र गवर्नमेंट તો એ લોકો કોઈ આગે નતા આવે સ્ટેટ વાળા અને એવા તો કોરોના अब ना मेन करी तो भाई ने भाई मैं तो 5 जो को प्रमुख में नहीं હા पचू ना कभी પાવારી રસ કે ना ना छोकरा तो मेरा के मेरे હા હા એક લીટી મૂકીને હા સારા અક્ષરે લખજો તમે જે નોટમાં લખો છો ને એ જ હું વંચાવીશ ચોપડીમાંથી વંચાવીશ નહીં બરાબર એટલે સાચા શબ્દો લખજો ને તમને વંચાય એવા લખજો અને બોલપેનથી જ લખો હવે તો પેન્સિલને મૂકી જ દો બોલપેનથી લખો ના તમે પછી ઘોટાળા કરો છો પેન્સિલમાં મને સમજાતું નથી આમ છેક કરીને આ જો શિવભાઈ કેમ બોલપેનથી લખે છે બધું હોય તો તમારે બોલપેનથી જ લખો પેન્સિલથી લખવાનું હોય શિવ વાળો પાનો નંબર બોલો
નાના બચ્ચાઓને તે ચંદ્રને પાણીમાંથી બહાર કાઢવાની યુક્તિ સૂઝી. What is a browser? A browser is your window to the internet. ચાલો કયા પ્રશ્ન એક મિનિટ, હા. ઓકે, પાના નંબર 26 ઉપર આપણે પ્રશ્ન 5મો બાકી છે. પ્રશ્ન 5મો કયો છે? બધા વડીલ વાંદરાઓએ શા માટે ખડખડાટ હસી પડ્યા? તો આપણે એ જોઈએ, બરાબર. જો શું જવાબ છે? પાણીમાં દેખાતા ચાંદાને બહાર કાઢતી વખતે વાંદરાના બધા જ બચ્ચાઓ કેવી રીતે પાણીમાં પડી ગયા તે જાણીને બધા વડીલ વાંદરાઓ ખડખડાટ હસી પડ્યા. ચાલો લખો જોઈને. હા, ઉપર છે. પાણીમાં દેખાતા ચાંદાને પાણીમાં દેખાતા ચાંદાને બહાર કાઢતી વખતે વાંદરાના વાંદરા કર્યો ને, વાંદરાના ના ઉપર અનુસ્વાર. હા, ચલો. વાંદરાના બધા ત્યાં જ લખજો, અહીંયા લખજો. બધા આવી જશે. બધા પછી જો ત્યાં લખો બીજી લીટીમાં. બધા જ બચ્ચાઓ કેવી રીતે, કેવી અને રીતે અલગ અલગ. હા, કેવી રીતે પાણીમાં પડી ગયા. તે જાણીને, તે પછી જગ્યા પછી જાણીને, તે જાણીને બધા નીચે આવશે. બધા વડીલ વાંદરાઓ, વડીલ વાંદરાઓ
પૂછાઈ જાય હો આપણી મારી 20 તારીખે પરીક્ષા છે ને એમાં વાંદરાઓ ખડખડાટ ખડખડાટ હસી પડ્યા ચાલો હવે જુઓ શું બાકી રહી ગયું છે આપણું બસ 4 વાગે થઈ ગયું એ કદમ કયું છે કદમ કયું છે 6 કદમ 6 ના પ્રશ્નોના જવાબ બાકી છે ને પાના નંબર 31 કદમ 6 પાના નંબર 31 બરાબર પ્રશ્ન કયો છે પ્રશ્ન 3 છે કદરૂપા બતકે ઘર છોડીને ચાલે જવાનું નિર્ણય કેમ કર્યું એ છે ને એ લીટી છે આપણે 3 લીટી તો આપી ચાલો લખો જો હવે એક વાત લખો કદરૂપા બચ્ચાએ ઘર છોડીને સમજ નહીં ઘર છોડીને બસ કરી લીધું બસ ના એ નેરી ને લખે તો ને એમ કે પુને તો કઈ દેસા છે ને એટલે વાડો કીધા ભલા હું વેચમે નહીં રહો પેલો દિયા જોન કોડા ખાડી ગયો હલસી તો અయ్యో ઝપાટો જવાનો નિર્ણય છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કર્યો કર્યો કારણ કે અલગ કારણ કે શું કામ નિર્ણય કર્યો તો તેના નાના ભાઈ બહેન તેની સાથે યોગ્ય વર્તન કરતા ન હતા આથી તે ઘર છોડીને જવાનું વર્તન કરે છે બરાબર તો ત્યાંથી તેના નાના હું બોલતો અમર નાના ભાઈ બહેન
તેની સાથે સાથે યોગ્ય जैसे योग्य वर्तन करता न હતા કરતા ન હતા આથી નીચેની લીટીમાં આથી તે ઘર છોડીને જવાનું નક્કી કરે છે. બરાબર. હવે બીજો પ્રશ્ન વાંચો. શું છે? હંસ કન્યાએ કદરૂપા બતકને શું સમજાવ્યું? બરાબર. તો જવાબ વાંચી લઈએ. હંસ કન્યા કદરૂપા બતકને તેનું પ્રતિબિંબ પાણીમાં બતાવે છે. પ્રતિબિંબ એટલે શું? પડછાયો. હા. ત્યારે કદરૂપા બતકને ખબર પડે છે કે પોતે તો બતક નહીં પણ હંસ છે. હંસ કન્યા કદરૂપા બતકની સાથે ઓળખ કરાવે છે. હંસ કન્યા હંસ કન્યા હું દિયા તમારું કામ કરું ને આને દીક્ષિત પાસે મૂકી આવો. દીક્ષિત લઈ આવ્યો છે ને એને કાનાને. પછી આપણને લેસન કરવાનું. તમારે જવાનું, બીજા કોઈ લઈ જ નહીં આવવાનું. હા, તારે જો એક કેટલો ફકરો લખાણો તો પછી આ લોકો હમણાં પૂરું કરી દેશે. જો એને દીક્ષિત પાસે મૂકી આવો. કાના દીક્ષિત પાસે જાઓ તો ત્યાં રમો. પછી તું અહીંયા બેસીશ ને તો દિયા લેસન નથી કરતી. જો જવું છે દીક્ષિત પાસે, જવું છે. જાઓ. ભલે બેઠું છે, હાલ તું તારું કામ કરે, એનામાં ધ્યાન ન હોવું જોઈએ તારું. હા દિયા ફટાફટ. પછી 2 કલાક ને લાગે 2 ફકરામાં ગાય. પ્રતિબિંબ પાણીમાં બતાવે છે. આખું વાંચવાનું ને આખું લખવાનું આવે. પાણીમાં બતાવે છે. લખો પાણીમાં બતાવે છે. છે. હા, વેરી ગુડ. પૂર્ણ વિરામ. ત્યારે કદરૂપા બતકને હું બોલું છું સાંભળ ને ભાઈ, યાદ રાખવાનું. બતકને ખબર પડે છે કે ખબર પડે અલગ છે શબ્દ. ખબર પડે છે કે દૂર નથી. હા, કે શું ખબર પડે છે? તો પોતે તો બતક નહીં પણ હંસ છે. બરાબર. પોતે
ઊંટે તો બતક નહીં પણ હંસ છે. ઊંટે તો ઊંટે પછી તો અલગ. ઊંટે તો બતક નહીં એ ઉપર નહીં પણ હંસ છે. પૂર્ણ વિરામ. હંસ કન્યા હંસ કન્યા કદરૂપા બતકને હંસ કન્યા કદરૂપા બતકને કદરૂપા બતકને સાંભળીને લખો. કદરૂપા બતકને તેની વાહ વાહ તેની સાચી ઓળખ કરાવે છે. પૂર્ણ વિરામ. હા થયો ને. હંસ કન્યા કદરૂપા બતકને શું સમજાવ્યું? તો એનો જવાબ આપણે લખ્યો કે હંસ કન્યા કદરૂપા બતકને તેનું પ્રતિબિંબ પાણીમાં બતાવે છે. ત્યારે કદરૂપા બતકને ખબર પડે છે કે હું બતક નહીં પણ હંસ છું. હંસ કન્યા કદરૂપા બતકને તેની સાચી ઓળખ કરાવે છે. ચાલો બીજો પ્રશ્ન વાંચો. કદરૂપા બતકે હંસકન્યાનો આભાર શા માટે કદરૂપ ચાલ હંસ કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર શા માટે માન્યો? કદરૂપા બતકને સાચી ઓળખ આપી હતી એટલા માટે કદરૂપા બતકે હંસકન્યાનો આભાર મનાવ્યો. મનાવ્યો નહીં માન્યો. લખો. હંસ કન્યાએ કદરૂપા બતકને હંસ કન્યાએ કદરૂપા બતકને યાદ રાખો. લખો. હંસ કન્યાએ કદરૂપા બતકને તેની સાચી ઓળખ આપી હતી. શબ્દો વચ્ચે જગ્યા રાખો. આપી ને હતી ને એની વચ્ચે જગ્યા હોય. આપી હતી પૂર્ણ વિરામ. હતી પાછળ વાક્ય પૂરું થાય છે. હા એટલા માટે કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર માન્યો. એટલા માટે હંસ કન્યાએ કદરૂપા બતકનો આભાર માન્યો. કરો ખોદાઈ લખવાનો. બીજી ઓઢકોઢ રાખો તો અક્ષર સારા થાય જ નહીં. કાલે નતું કીધું હંસ
પેડ લઈ આવજે. લીધો? ભૂલી ગયો. વેદ તો દીક્ષિત રોટી નો ડાવે દીક્ષિત હલાવ ચડીએ જા દીક્ષિત રોટી ચડીએ જા ફૂગેરું એ જે હોય ટપલું કાલે જોને મુઠી કાઢવાની એને પીવું તો પ્યારે લક્ષ્મણ તે વગેરે તું આખો દિવસ સારું લીખી લીધું ચોથો પ્રશ્ન વાંચો. શું છે? બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? તો બધા બચ્ચા કરતા કદરૂપું બતક અલગ દેખાતું હતું. અલગ દેખાય ને, હંસની બતક હોય તો અલગ અલગ જ હોય ને, અલગ દેખાતું હતું. તે થોડું મોટું પણ હતું અને તેનો રંગ પણ રાખોડી હતો. આથી બીજા બધા બચ્ચાઓ તેને કદરૂપું બતક કહે છે. બધા બચ્ચા કરતા બચ્ચા બરાબર કરતા કદરૂપું બતક બતક અલગ દેખાતું હતું. અલગ દેખાતું હતું. અલગ દેખાતું હતું. લક્ષ્મણજી સાથે અયોધ્યા પૂર્ણ વિરામ. વાક્ય પૂરું થયું ને? હા, અલગ દેખાતું હતું. દેખાતું કર્યું ને જે? હા, બરાબર. પછી એના પાછળ બીજો વાક્ય, તે થોડું મોટું પણ હતું. તે થોડું એડું નાનું ડ આવે, થોડું થોડા મોટું આવે જ નહીં. હા, થોડું મોટું પણ હતું અને
મોટું પણ હતું અને મોટું પણ મોટું પણ હતું અને તેનો રંગ પણ રાખોડી હતો. બે થઈ ગયા. લખી નાખ. રાખોડી હતો. હું આને વંચાવી લઉં. હો તો પછી આગળના પ્રશ્નનો જવાબ પણ આ રહ્યો. હા, ત્યાં સુધી હું આને કરાવી દઉં ને. ચાલો ભાવેશભાઈ વાંચો તો. હે આને હાથમાં પકડ. આમ પકડ. આમથી આમ. પછી વાંચ. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. એક ઝાડ એક ક્યાં છે? એને એક ઝાડ ઝાડે કરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ. તે કેમ કર્યો છે? રે છે. બારે માસ. ઝાડથી બીજા ઝાડ કરતો રહે. જો એક જ ભૂલ છે. હા, બારે માસ. બાટે માસ નહીં. રનું ટ થઈ ગયું. બરાબર. હવે બીજો ફકરો છે. શું નામ છે બીજા ફકરાનો? દિવાળીનો તહેવાર. વાંચો તો. આ દિવાળી લખ્યું છે. દિવાળી તો ખૂબ જ ગમે. તે મજાનો ઉત્સવ છે. અમે દિવાળીમાં નવા કપડાં પહેરીએ છીએ. મમ્મી જુદી જુદી મીઠાઈ બનાવે છે. દાદા અમોને રમકડા લાવી આપે છે. મારી મોટી બહેન રમ્યા આંગણામાં રંગોળી પૂરે છે. ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને સીતાજી અને લક્ષ્મણ સાથે ગૌરવભેર અયોધ્યા પાછા ફર્યા હતા. એની યાદમાં દિવાળી ઉજવાય છે. આખો દેશ હરખભેર દિવાળી ઉજવે છે. હવે જો આ છે. આ શું લખ્યું છે? દિવાળ. જોઈએ ને, એક આ ભૂલ છે. એ જ રીતે અહીંયા પણ દિવાળી જોઈએ. દિવાળ. બે ભૂલો છે બીજા ફકરામાં ને એક આમાં. 3 ભૂલો. બરાબર. વાંચવાનું બરાબર. ઓકે, ચાલો. બે લખીને આવો ભેગા. પહેલો બીજો ક્યાં ગયો? વાંદરાવાળો. હા, આને પકડ. હવે વાંચતો. આ બીજો ફકરો લખું. કયો બીજો? હા હા હા, અમારું નામ લખો. દિવાળીનો તહેવાર. અહીંયાથી વાંચો. દિવાળી તો ખૂબ હા, જ હાથ રાખીને લખો. વાંચો. ખૂબ જ ગમે તે મજાનો ઉત્સવ છે.
દિવાળીમાં એ અમે દિવાળીમાં નવા આ નવા છે, નવા જોઈએ પણ નાવા લખ્યું છે. નવાની જગ્યાએ શું લખ્યું છે? નવા નવા જોઈએ. હા, આ ભૂલ છે. હા, કપડા કપડા દા દા ના આવે. કપડા પહેરીએ છીએ ખૂબ જ છે મમ્મી આ રહ્યું તો અહીંયા હાથ રાખ ને. જુદી જુદી મીઠાઈ બનાવે છે દાદા અમોને રમકડા લાવી આપે છે મારી મોટી બેન આંગણામાં રંગોળી પૂરે છે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને સીતાજી અને લક્ષ્મણજી સાથે ગૌરવભેર અયોધ્યા પાછા ફર્યા હતા. એની યાદમાં દિવાળી ઉજવાય છે. આ આખો દેશ હર્ષભેર દિવાળી ઉજવે છે. આ શું લખ્યું? દિવાળી રી ક્યાં છે? રીના લખે રી કર્યું છે. કેટલી ભૂલો છે? 4-5 ભૂલો તો દેખાય છે. હવે બીજો ફકરો સારી રીતે લખજો. હા, બીજો ફકરો અહીંયા લખો પાછળ સારા અક્ષરે છેકછાક વગર. આખું વાક્ય ભેગું વાંચી લેવાનું, યાદ રાખવાનું મગજમાં, ને પછી લખવાનું. ક્યાં પહોંચ્યા? તું તો સાવ વિચિત્ર છે. ગામમાં પ્રશ્નાર્થ કરો પાછો. ગ્રામ એકડો કરીને નીચે ટપકો હોય એ પ્રશ્નાર્થ. હા, પછી તું તો સાવ બદસુરત છે. તું તો સાવ બદસુરત છે. બધું સુરત હમ. પંચાયત છે. બદસુરત, સુરત ઉપર અનુસ્વાર છે જ નહીં. હા, ભાગ અહીંથી, કોઈ તારા દોસ્ત નથી. ભાગ અહીંથી, અહીંથી કોઈ તારા દોસ્ત નથી. તારા દોસ્ત નથી. આવું આવું કહી અને કદરૂપા બતકને કાઢી મૂકે છે. આવું કહી મારું કામ ખૂબ જ કહી લખો દિયાબેન. કદરૂપા બતકને મૂકે છે. મૂકે
આજી મૂકે ને બગાડી મૂકી. ચાલો હવે આગળ જુઓ કે પાના નંબર ઉપર આપણા પ્રશ્નોના જવાબ જ બાકી છે ને. આ છે કયો છે કદમ 7. કદમ 7 માં કયો પ્રશ્ન બાકી છે? પ્રશ્ન એક નીચે આપેલા વાક્યોને વાર્તામાં ક્રમમાં ગોઠવો. વાર્તા સુંદર તને દેખાતું નથી, થોડુંક બાજુ ખસી જાય. હા, પેલો બાજુ ઓ બાજુ ખસ, પેલો બાજુ અઠાણ ને તું આ બાજુ ખસ. બધી સુવિધા પહેલો પ્રશ્ન જો ચાલો નીચે આપેલ વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. આપણે જોઈ હતી વાર્તા, હવે એ ક્રમમાં ગોઠવવાના છે. આ વાક્ય આડાવડા છે. પહેલો વાક્ય કેવું આવશે? જંગલમાં અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. હા, તો લખો જંગલમાં માતા અંજની અંજની અને પિતા કેસરી જગ્યા રાખજો. હા, શબ્દ વચ્ચે પુત્ર હનુમાન રહે. એટલું બધું નમી શું કામ જશે લખતી વખતે? ચાલો હવે બીજો વાક્ય કેવું આવશે? બીજો વાક્ય આવશે હનુમાન બધા કામ ખૂબ જ ઝડપથી પતાવી દે. હા, છેલ્લો છે એ બીજો આવશે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. સારું છે. ગામમાં બધું ગ્રામ પંચાયત છે. ગામમાં પોસ્ટ ઓફિસ સરસ. હવે ત્રીજો ક્રમ કેવો આવશે? હા, લખો બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. બેટા હનુમાન ખૂબ જ બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ. જગ્યા રાખજો. હા, લાવ અંશ આ બાજુ આવી જાઓ. કયો છે પહેલો ફકરો?
ચાલો આને હાથમાં પકડો, હાથમાં પકડ, પેન્સિલ લઈ જમા આ બાજુ. હા હવે વાંચો તો આ પેલો પકડો, આમાં આમાં જ છે, આમ પકડ મોઢા ભાગ બરાબર. ચાલો વાંચો તો હવે તમે ક્યાં ગયો અમારું પેલું પકડો પેલું. દિવાળી તો ખૂબ જ ગમે મજાનો ઉત્સવ છે. અમે દિવાળીમાં નવા કપડાં પહેરીએ છીએ. મમ્મી જુદી જુદી મીઠાઈ બનાવે છે. દાદા અમને રમકડા લાવી આપે છે. મારી મોટી બહેન રમ્યા આંગણામાં રંગોળી પૂરે છે. ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને સીતાજી અને લક્ષ્મણજી સાથે ગૌરવભેર ગૌરવભેર અયોધ્યા પાછા ફર્યા હતા અને યાદમાં દિવાળી ઉજવાય છે. આખો દેશ હરખભેર દિવાળી ઉજવાય છે. આખા દેશમાં આખો દેશ હરખભેર દિવાળી ઉજવે. ઘણી ભૂલો છે. જો એમાં પાછા ફર્યા તો ફર્યામાં કાણું નથી ને, ઘણી બધી ભૂલો છે આમાં. આપણે ફરીથી લખવું પડશે. મીઠાઈમાં મીઠોઈ ઠા નથી ઠ હે જોઈને કાનો માત્રા ખાઈ જાવ. ભૂખ લાગી. ચાલો બીજો ફકરો વાંચો. દેખાય છે? અમારું ગામ ખૂબ જ સુંદર છે. ગામમાં બધી સુવિધા છે. ગામમાં ગ્રામ પંચાયત છે. પોસ્ટ ઓફિસ છે. ખૂબ જ ઉપયોગી બની રહી છે. ગામમાં સરકારી દવાખાનું છે જે બીમાર લોકોની સેવા કરે છે. ગામમાં સસ્તા અનાજની દુકાન છે. લોકોને અનાજ પહોંચાડે છે. સરસ. આ બરાબર વાંચ્યું, પણ શબ્દો વચ્ચે જગ્યા રાખવાની. હા, બધા શબ્દો ભેગા નહીં લખી નાખવાના. અને આ જો લીટી નીચે ઉતરી ગયા, આ લીટી શું કામ આપેલી છે આપણને? એના ઉપર લખાય. હા, ચાલો પહેલા ફકરામાં વાંચવામાં ભૂલો પડી, પણ આ બીજો ફકરો સરસ વાંચ્યો. હા, ચાલો હવે બીજો ફકરો કોનો બાકી છે વાંચવા? આવી જાઓ ફટાફટ, બેસો અંશ પર. હવે જો એમાં ખાલી જગ્યાઓ છે, એ બધી ખાલી જગ્યાઓ પાકી કરવાની છે આપણને. પહેલેથી જોતા હો ખાલી જગ્યા કઈ છે. બધી જ સુવિધા છે. હા, તો ખાલી જગ્યામાં શું આવશે? હા, તો એવી પહેલા પાનાથી પાકી કરતા હો ખાલી જગ્યાઓ. પહેલા પાનાથી જોતા હો ખાલી જગ્યા ક્યાં છે. ચાલો વાંચો તો. આ બાજુ આવી જાય. દેખાય છે? આ બાજુ દેખાય છે? આગળ રાખીને વાંચો. મારું ગામ ખૂબ સુંદર છે. ગામમાં અનાજ સુવિધા છે. ગામમાં ગ્રામ પંચાયત છે. ઓફિસ ખૂબ જ ઉપયોગી બની રહી છે. ગામમાં સરકારી દવાખાનું છે. બીમાર લોકો સેવા
લોકોની લોકોની સેવા કરે છે. ગામમાં સસ્તા અનાજની દુકાન છે જે લોકોને અનાજ પહોંચાડે છે. સરસ, વેરી ગુડ. અક્ષરો પણ સારા કર્યા છે. એક અહીંયા ભૂલ છે, સુવિધા નહીં, સુવિધા. બરાબર, એટલે અહીંયા રસ્વ આવશે ને, જોઈને. હા હા, તો એ ખાલી જગ્યા પાકી કરો, એ થઈ જાય પછી બીજી કરો, બધી ખાલી જગ્યાઓ પાકી કરી નાખી. હા હા, પછી હું એ લખો, ઓમાં નોટમાં લખો ને પાકી કરો. હાલો ચાલો, શિવભાઈ ક્યાં પહોંચ્યા? લખાઈ ગયું? અરે બીજો લખ. લખાઈ ગયું ને? હા, હવે બીજો પ્રશ્ન શું છે? ચિત્રનું વર્ણન છે ને. અનાજ અનાજ ચાલો, પહેલામાં શું લખ્યું? ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન દેખાય છે. લખી નાખે એટલે આ વાક્ય પૂરું થઈ જાય. દેખાય છે. ચિત્ર વિશે 5 વાક્યો લખવાના છે. બરાબર, દેખાય છે. પછી આ લખો. આ ચિત્રમાં રામાયણનો એક પ્રસંગ બતાવવામાં આવ્યો છે. આ ચિત્રમાં રામાયણનો એક પ્રસંગ બતાવવામાં આવ્યો છે. આ ચિત્રમાં રામાયણનો, ફટાફટ લખો, રામાયણનો, હા ઝડપ વધારો, રામાયણનો, હા એમ ફટાફટ, એક પ્રસંગ બતાવવામાં આવ્યો છે. બતાવવામાં આવ્યો છે. હા ચાલશે, હાલ માં કર. આવ્યો છે. હાલો દિયાબેન. ચાલો, હવે આ ફકરો વાંચવાનો. હા, મોટા અમારું અવાજ. ગામ ખૂબ જ સારું છે. સારું છે. આ શું છે? અમારું ગામ ખૂબ જ સુંદર છે. ગામમાં બધી સુવિધા છે. ગામમાં ગ્રામ પંચાયત છે. ગામમાં પોસ્ટ ઓફિસ ખૂબ જ ઉપયોગી બની રહી છે. ગામમાં સસ્તા હા, સરકારી દવાખાનું છે જે બીમાર લોકોની સેવા કરે છે. ગામમાં સસ્તા અનાજની દુકાન છે જે લોકોને અનાજ પહોંચાડે છે. વેરી ગુડ. ચાલો, હવે જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ લખો અને પાકી કરો. હા, રફ નોટમાં કીધું તે. પાના નંબર કેટલા છે અંશભાઈ? પાના નંબર 53 ઉપર જો ખાલી જગ્યાઓ છે. પેલા વિરોધી શબ્દો છે 6 અને પછી 4 ખાલી જગ્યાઓ છે. એ લખ્યો અને પાકી કરો. હું હમણાં જ પૂછી લઉં તમને. મોટી પૂછીશો એનો જવાબ. પાના નંબર 53
क्यों लखा उस पाना नंबर क्या है चौथा 53 ठीक है 53 चौवालीस पांच इधर गए राम हीरा भगवान ત્યાં લખ નીચે લખ અરે સર એમ ટીકડ બેગડો ને તો છે યા વાત છે હાયો હીરો રામ ભગવાન સાથે વાતચીત વાતચીત ભેગું છે હા ચિત કરતા નજરે પડે છે નજરે પડે છે હવે છેલ્લું વાક્ય છે ને એ હું લખાવું હો અને આપણે ત્રીજું વાક્ય છે ચાલો હવે છેલ્લું વાક્ય શું લખવું હનુમાનજી ભગવાનને કહે છે કે તમે આપેલી રીતિને આધારે સીતા માતાએ મને ઓળખ્યો आज रखो ना तो समझ કેવું આ હા હા તો લખ. હનુમાનજી રામ ભગવાનને જણાવે છે કે સીતા માતા લંકાની અશોક વાટિકામાં છે. હનુમાનજી રામ ભગવાનને અરે 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 હા. હનુમાનજી રામ ભગવાનને જણાવે છે કે ચાલો હવે પ્રશ્ન શું છે નાનકડા હનુમાન ઘરમાં શું કરતા હતા? તો નાનકડા હનુમાન ઘરમાં માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ કરતા હતા. નાનકડા હનુમાન હનુમાન ઘરમાં હવે બીજો આમ સળંગ વાક્યની જેમ ખાના કેમ પાડી નાખ્યા? આમાં કેમ ખાના પાડેલા છે? લખી નાખો સળંગ. આગળનું પાનું ખાલી છે જુઓ તો આગળના પાના ઉપર લખી નાખો. હા આ પાના ઉપર લખી નાખો. આગળનું પાનું ખાલી જગ્યા કેટલી છે? 4 છે ને? ખાલી જગ્યા લખી લીધી. પાકી કરો એટલે હું પૂછી લઉં. હા હવે નીચે ખાલી જગ્યા લખી નાખ 4. હા ખાલી જગ્યા એમ નહીં, આ ખાલી જગ્યા અહીંયા ખાલી જગ્યા કોને કહેવાય? આ રે 1 2 3 ને 4 અહીંયા લખો ને પાકી કરો. આનો જવાબ છે. જવાબ પાકા કરવાના છે. પછી આ આવી રીતે જ લખવાના હતા. એમાં ક્યાં ખાના પાડવાના હતા? રાતનો વિરોધી દિવસ તો રાતની સામે દિવસ લખવાનો હતો. આની નીચે લખેલો છે. હા તો સામે લખો અહીંયા રાત દિવસ, પછી નાનું મોટું, પૂનમ તો અમાસ, સારું તો ખરાબ, જાડું તો પાતળું, સવાર તો સાંજ. એ અહીંયા લખો ફરીથી. આવી રીતે શબ્દો નથી લખવાના. આવે વિરોધાર્થી શબ્દો છે એ પાકા કરવાના છે. પરીક્ષામાં આમ લખવા પડશે. એ લખાઈ જાય પછી આ ખાલી જગ્યા 1 2 3 અને 4 એની સૂચના લખીને, હા ખાલી જગ્યા પૂરો આ એની સૂચના લખીને અને પાકા કરો. ચાલો બીજો પ્રશ્ન લખો.
માતાએ હનુમાનને શું વિચારીને કામ સોંપ્યું? તો માતાએ હનુમાનને એવું વિચારીને કામ સોંપ્યું કે એવું વિચારીને કામ સોંપ્યું. શું કેવું છે? જો કેમ છો શરણાઈનું કરો? સોંપ્યુંમાં કેવું છે? સો બહુ ખરાબ તો પડદો નહીં કે અલગ, હા એના અરે જો સોંપ્યું કે પાછળ અલ્પ વિરામ, પછી બીજી લીટીમાં જ લખો. હવે હનુમાનને કોઈ એવું કામ સોંપ્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપ્યું કે કોઈ એવું કામ સોંપવું કે જોઈને લખતો. લીટી છોડવાની. હા, એક એક લીટી મૂકતા. વિરોધી શબ્દ જો, વિરોધી શબ્દમાં ચોકડી વચ્ચે કરજો, શબ્દની વચ્ચે. હા, રાત પછી ચોકડી અને પછી દિવસ, એવી રીતના લખજો. હો, ત્યાં તો શબ્દો લખી નાખ્યા છે, એમ જ લખ્યા છે કે શું? ચોકડી નથી કરી. વિરોધી શબ્દમાં ચોકડી આવે ને, એમ હવે કેમ થશે? કરી નાખતા તો વિરોધી શબ્દ લખીએ ને તો વચ્ચે ચોકડી આવે. ભલા રાત તો એનો વિરોધી દિવસ, નાનું તો એનો વિરોધી મોટું. હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે. અને એટલી વારમાં હું રસોઈ કરી લઉં. કરી દઉં. હવે આગળનો પ્રશ્ન શું છે? હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? તો હનુમાન પોતાના શરીરનો અંગૂઠો પકડીને મોટા થતા અને ટચલી આંગળી પકડીને નાના થતા હતા. લખો. હનુમાન પોતાના શરીરનો અંગૂઠો પકડીને મોટા થતા અને ટચલી આંગળી પકડીને નાના થતા હતા.
અંગૂઠો પકડીને આવે બે શબ્દો વાંચતા હો ભેગા. અંગૂઠો પકડીને મોટા થતા. ભૂ કેમ થાય? બરાબર છે ને? હા, અંગૂઠો પકડીને મોટા થતા. પકડીને મોટા થતા એમ ભેગું લખો ને. પકડીને મોટા થતા. અને નીચેની લીટીમાં લખો ટચલી આંગળી પકડીને. ટચલી આંગળી પકડીને. બેન વહેલા વિરોધી શબ્દો લખાઈ ગયા તો ખાલી જગ્યાઓ લખો ને પાકા કરો. વારંવાર શું બગાડવાની જરૂર પડે? એટલે જ કહું છું હવે કાલથી છે ને દરેકને બોલપેનથી લખવાનું છે. ત્રીજા વાળાને રબડ ખપે જ નહીં આપણને, માથાકૂટ રબડવાળી. પોતે તમે સાચા શબ્દ લખતા શીખશો. હેલો શિવ, હેલો પીનો પાણી તો આગળ જો ને પણ ભાઈ. થયું નાના થતા હતા. હા, ચોથો વાંધો નહીં. વાંધો નહીં. રાક્ષસો. ચાલો લખો. લંકાના રાક્ષસો કેમ નાશ ભાગ કરવા લાગ્યા? તો ખમ આવે આમાં. હલાઈશ પણ બહુ ઠંડી. હવે એમાં એટલું જ લખ. હનુમાનજીએ હનુમાનજીએ મમ્મા આચે મામા ગાડી સાથે જશું. મમ્મા આચે વહી આવશું બહુ ઘણી. ચાલો આમ કેમ બેઠા છો? આડે બેસો ને, સીધા બેઠા છીએ એવી રીતના. બાકી થઈ 4 ખાલી જગ્યા ત્રીજા વાળા અને 6 વિરોધી શબ્દો. પાકું થઈ જાય એટલે મને કયો. હા, હું પૂછી લઉં. ચાલો શિવભાઈ શું લખ્યું? અહીંયા સુધી લખી નાખ્યું. હનુમાનજી લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ. હા, લખાણ. જુદી જુદી જગ્યાએ જગ્યાએ ત્યાં જ લખો. ગળ દો. અડાળી લખ. અડાળીને લખ. અડકાવવા લખ્યું છે ને એની જગ્યાએ લખ અડાળી. રીનાનો હા, અડાળી. 1 મિનિટ. હા, અડાળી. હા, કામ તો છું. 1 મિનિટ. અડાળી. પછી અહીંયાથી લખ રાજસભામાં.
સભામાં બધી જ જગ્યાએ આગ લગાડી લખો લગાડી હા તેથી લંકાના રાક્ષસો ડરી ગયા અને નાસભાગ કરવા લાગ્યા. અહીંયા સુધી લખી નાખો. તેથી લંકાના રાક્ષસો ડરી ગયા ચલો પાકું કોનું થઈ ગયું? ત્રીજા વાળા પાકું થઈ ગયું હંસભાઈ. અહીંયા ક્યાં લખ્યું? વિરોધી શબ્દો ક્યાં ગયા? પૂછું? ચાલો રાત તો દિવસ તો બરાબર. આમ ઊંધું સૂધું પણ પૂછશે હો. રાત તો દિવસ તો પૂનમ તો અમાસ તો સારું તો ખરાબ તો સારું તો ખરાબ તો સવાર તો સાંજામાં ખોટું લખ્યું છે કે ત્યાં હું બોલાવું. હા આનું પૂછી લઉં પછી બોલાવું પછી આવ ત્યાં સુધી દે. સાંજામાં આમ ન લખાય. સા ઉપર અનુસ્વાર આવે. ન ના સાંજ સમજાવું? સાંજ કેમ લખાશે? સાંજ. ચલો સવાર સાંજ સવાર સાંજ નાનું મોટું નાનું મોટું. હા નાનું તો મોટું અને મોટું તો નાનું. જાડું તો પાતળું તો હા જાડું તો પાતળું તો જાડું તો પાતળું તો હા એ શું છે? વિરોધી શબ્દો છે. શું છે? કેવા શબ્દો છે? વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય અથવા વિરોધી શબ્દો કહેવાય. હા હવે ખાલી જગ્યા. હા પછી આ પછીનું લખો. પાંચમો લખાઈ ગયો. હા તો લખો. એક એક લખીને શું કહેવાનું હોય કે લખાઈ ગયું? પાંચમાના પ્રશ્નનો જવાબ લખો. હા ચાલો ખાલી જગ્યાઓ. ગામમાં બધી જ ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું આવશે? જોઈને નહીં, મોઢી પાકી કરવાની હતી. ગામમાં બધી જ ખાલી જગ્યા છે. પાછળ પૂર્ણ વિરામ આવે અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બોલો. ગામમાં બધી ખાલી જગ્યા છે. હા દવાખાનું ખાલી જગ્યા લોકોની સેવા કરે છે. ખાલી જગ્યા અનાજની દુકાન ગામમાં છે. અને ખાલી જગ્યા લોકોને ઉપયોગી બને છે. લોકોને ઉપયોગી બને છે. હવે ઊંધી પૂછું છું. ઊંધી છું. ખાલી જગ્યા લોકોને ઉપયોગી બને છે. ઊંધેથી બોલો, જવાબ બોલો એનો. ખાલી જગ્યા લોકોને ઉપયોગી બને છે.
બનાવે છે ને બને છે. ખાલી જગ્યા અનાજની દુકાન ગામમાં છે. સસ્તા આમાં સસ્તા અનાજની દુકાન છે. દવાખાનું ખાલી જગ્યા લોકોની સેવા કરે છે. દવાખાનું બીમાર લોકોની સેવા કરે છે. ગામમાં બધી જ ખાલી જગ્યા છે. આમાં બધી જ સુવિધા છે. સરસ. હવે આગળનો બીજા પાઠની ખાલી જગ્યાઓ જુઓ અને પછી અહીંયા લખો હો અને પાછી કરો. હાલો દિયા. બાળક શું કામ નથી? જુઓ આગળ જુઓ બીજા પાઠની ખાલી જગ્યા. એ નહીં એને ખાલી જગ્યા થોડી જ કહેવાય. આમ કર. ના એ નહીં. ઉપર લખેલું હોય સૂચના નીચેની ખાલી જગ્યા પૂરો. શું લખેલું હોય? આ રે છે ખાલી જગ્યા પૂરો. તો આ આપણે કરી હમણાં. આ કરીને હવે પાછળ જુઓ એને મૂકો. પાછળ જુઓ આ રહી જો છે તો આ 4 લખો અને પાછી કરો. 4 આ રહી પછી હા એ 4 પાછી કરો ને તો ભલે. એ તો આવડશે તમને. એ તો સાવ સહેલું છે. ખાલી જગ્યા 4 ખાલી જગ્યા લખો ને પાકી કરો. સૂચના લખજો ઉપરની. આના નંબર ક્યાં છે? 61 22. આના નંબર 61 ની 4 ખાલી જગ્યા લખી નાખા. બાકી થઈ ગયું. પછી બધ ભેગું તને હું કરાવી દઉં. ચલો રાત. લાવ આ દિવસ લખ્યું. આ દિવસ લખ્યું. શું છે આ? દિવસ. હા તો પછી એમ ના હાલે ને. પરીક્ષામાં ભૂલી જશો તો માર્ક્સ નહીં મળે. હા એ એની સૂચના છે. સૂચના લખજો હો આગળ ટપકું કરીને. ચલો રાત દિવસ રાત દિવસ રાત દિવસ. એ શું છે? કેવા શબ્દો છે? વિરોધી શબ્દો છે. વેરી ગુડ. સારું ના. સારું તો ખરાબ. ખરાબ તો સારું તો ખરાબ તો સારું તો ખરાબ તો સારું તો ખરાબ તો. વેરી ગુડ. નાનું તો મોટું તો નાનું તો મોટું તો નાનું તો. તું નહીં તું. ટપાલનું મોટો બોલવાનું. હા મોટું. નાનું તો મોટું તો જાડું તો પાતળું તો જાડું તો પાતળું તો જાડું તો પાતળું તો. પૂનમ તો ઓમાસ નથી. ઓમાસ તો આપણે કચ્છીમાં કહીએ અમાસ કહેવાય. શું કહેવાય? અમાસ. આમાં ભૂલ છે આમાં ભૂલ છે. હા પૂનમ તો અમાસ. અમાસ તો પૂનમ તો અમાસ તો પૂનમ તો અમાસ તો. ઓકે. સવાર તો સાંજ. તો અહીંયા રાત કેમ લખ્યું? હે જોઈ જોઈને ખોટું લખવાનું. સાંજ. ચલો સવાર તો સાંજ તો સવાર તો સાંજ તો સવાર તો સાંજ તો સવાર તો સાંજ તો. ઓકે. ખાલી જગ્યાઓ ક્યાં? પેલી ખાલી જગ્યા જ આપતી લખી છે તે. ગામમાં બધી શું? પછી ક્યાં?
તો સુવિધા એમ લખવું પડે ને, એની નીચે ખાલી જગ્યા કરવી પડે છે. અહીંયા નંબર મારવા પડે. ચાલો ખમાવે પાછળ જોતા શિવભાઈ શું છે? હા, ધોરણ પ્રશ્ન 4 ધોરણ 3 ના પાઠ્યપુસ્તકના પાના નંબર 113 પર આપેલા કવિતાને જો આ આધારિત હા નીચેના પ્રશ્નોનો જવાબ હા લખો. હા હા ઓકે. તો આ લખી નાખજો. સીતાજીનો સંદેશો રામને કોણે આપ્યો? તો સીતાજીનો સંદેશો રામને હનુમાનજીએ આપ્યો. હા, સર. લખી નાખવાનો. ચાલો, ગામમાં બધી ખાલી જગ્યા છે. ગામમાં ખાલી જગ્યા ખાલી જગ્યા તમારે ક્યાં બોલવાની છે? તમારે જવાબ બોલવાનું. જો હું બોલું ગામમાં બધી ખાલી જગ્યા છે, તો તમારે એનો જવાબ બોલવાનો ગામમાં બધી સુવિધા છે. હા, ચાલો. ગામમાં બધી ખાલી જગ્યા છે. તો ગામમાં બધી સુવિધા છે. હા, દવાખાનું ખાલી જગ્યા લોકોની સેવા કરે છે. તો સરકારી દવાખાનું ગામમાં બીમાર લોકોની સેવા કરે છે. ગામમાં ખાલી જગ્યા અનાજની દુકાન છે. તો ગામમાં અનાજની દુકાન છે જે લોકોને સસ્તા અનાજ વેચાય છે. ગામમાં ખાલી જગ્યા અનાજની દુકાન છે, તો ગામમાં સસ્તા અનાજની દુકાન છે. સસ્તા અનાજની દુકાન છે. હા, પોસ્ટ ઓફિસ ખાલી જગ્યા એટલે ક્યાં નિશાની નથી કરી. કઈ ખાલી જગ્યા છે કેમ ખબર પડે? પોસ્ટ ઓફિસ વાળી જ ખાલી જગ્યા છે. જો આ પોસ્ટ ઓફિસ લખતા નથી આવતું. પોસ્ટ ઓફિસ આમ લખો. હા હા, આ ખાલી જગ્યા છે. ના એ ખાલી જગ્યા નથી. બસ દેખા જ નહીં તો એ વિરોધી શબ્દો છે. હો, એ પછી કરી. અમે દેખા જ નથી કે પોસ્ટ ઓફિસ કેવા હોય. પોસ્ટ ઓફિસ નહીં રીતે પણ સર બતાવી. આપને છે ને જ્યાં પણ કંઈ મંગાવીએ એનું કંઈક આવે ને એ પોસ્ટ આપણા કાગળ આવે ને એ પોસ્ટ ઓફિસ છે. હો, આ ખાલી જગ્યા ફરીથી લખો. અહીંયા જો નંબર સર મારી દઉં ગુંજારીમાં છે. 1 2 3 અને 4 ખાલી જગ્યાઓ ફરીથી સારી રીતે લખો. આખી ખાલી જગ્યાઓ ને નીચે ખાલી જગ્યાની નિશાની કરજે શબ્દ નીચે. હા, પછી પૂછું. આ પાકી તો થઈ ગઈ છે પણ લખવાના આપણે ઠેકાણા નથી. નથી જ. લખવાનું પણ શીખવું પડે ને સાથે સાથે. ગામમાં બધી સુવિધા છે. આખું વાક્ય ભેગું વાંચો ને ભેગું લખો. હવે યાદ કરીને. ગામમાં અશોક વન લંકા નગરીમાં હતું. તો પેલા વાંચી લેવાનું ને પછી લખવાનું મોઢે. અશોક વન લંકા નગરીમાં હતું. ત્રીજું વાંચી લે. રાક્ષસોની ભૂમિ કેવી હતી? કેવી છે? તો રાક્ષસોની ભૂમિ દગાથી ભરેલી છે. રાક્ષસોની ભૂમિ દગાથી ભરેલી છે. ભરેલી. રાક્ષસોની ભૂમિ દગાથી ભરેલી છે. દવાખાનું દગાથી ભેગું આવશે. હો થી દગાથી ભરેલા છે. આગળ વધો. રાવણ કોણ હતો? રાવણ લંકા નગરીનો રાજા હતો.
મસ્ત કાચું થાય. સૂકું ન હોય, લીલું હોય, થોડુંક અંદર ઓલું વધારે તેલ ને નાખે. ચાલો પાંચમો, કાવ્યની આધારે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા છે 10 એના મસ્તક ને 20 એના હાથ છે. કોના? રાવણના. લખો હાલો. આ રેજો. પેલી ખાલી જગ્યામાં શું આવશે? જંગલ હા, અહીંયા જો ને ભાઈ. પાંચમો. હા, મસ્તક. મસ્તક એટલે માથા. રાવણને કેટલા માથા હતા? 10. તો લખો મસ્તક. ને 20 એના હાથ. ઓકે. એક સરસ મજાનું જંગલ હતું, એક સરસ મજાનું વન હતું. જંગલ અને વન તો સમાનાર્થી શબ્દો લખીને વાક્યો લખવાના છે. હનુમાનજી રામની સંદેશો આપશે. તો સંદેશો એનો સમાનાર્થી શબ્દ શું? સમાચાર. તો હનુમાનજી રામને સમાચાર આપશે. લખો. આ બધા જોઈને લખી નાખો. હનુમાનજી રામને સમાચાર આપશે. ફટાફટ લખવાનું હોય હવે તો. 6 માં 4 એમની સમાચાર ભેગું જ લખવાનું હોય. આપશે. હા, એ રીતે પૂર્ણ વિરામ કરો. બીજો લખો. આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. તો એનો જવાબ શું થશે? જેલમાં. તો કેદમાં. આવી જો. આ વાનરને હમણાં જ કેદમાં પૂરો. આ વાનર લખ. અહીંયા ખોટું લખેલું છે. આ વાનરને. આ જ લખજે ખાલી. આ વાનરને હમણાં જ. પછી અહીંયાથી લખ. હમણાં જ કેદમાં પૂરો. હમણાં જ કેદમાં પૂરો. અહીંયા જોઈ લે ને ભાઈ. હમણાં જ કેદમાં પૂરો. આટલું લખો. જેલમાં ની જગ્યાએ કેદમાં. બે એક જ અર્થ થાય ને બંને. પૂરો.